ચોટીલાના ઠાંગાચિરોડા પ્રાથમિક શાળામાં ઈઓનો ઉપદ્રવ 275 બાળકોના અભ્યાસ પર બ્રેક, તાત્કાલિક પગલાં ભરવા વાલીઓની માંગ। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આવેલી ઠાંગાચિરોડા પ્રાથમિક શાળામાં છેલ્લા 2 દિવસથી ઉપદ્રવી અને ખતરનાક ઈઓનો ભારે જમાવડો જોવા મળ્યો છે। શાળામાં એલ.કે.જી. થી ધોરણ 8 સુધીના 275 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ આ ઈઓના ઉપદ્રવના કારણે બાળકોના સ્વાસ્થ્ય અને ભવિષ્યને ધ્યાને રાખીને 2 દિવસથી શાળામાં રજા આપી દેવાની ફરજ પડી છે। 2 માળની ઇમારત, કમ્પ્યુટર રૂમ અને રસોડા સુધી લાખોની સંખ્યામાં ઈઓ। સ્થાનિકો અને શિક્ષકોના જણાવ્યા મુજબ શાળાની 2 માળની દિવાલો, વર્ગખંડો, ઓફિસ, કમ્પ્યુટર રૂમ, મધ્યાહન ભોજનનું રસોડું, ગ્રાઉન્ડ તેમજ કમિટી રૂમ સુધી લાખોની સંખ્યામાં ઈઓ પ્રસરી ગઈ છે। આરોગ્ય વિભાગ દ્વારા અગાઉ જંતુનાશક દવાનો પાવડર છંટકાવવામાં આવ્યો હતો, પરંતુ તેની કોઈ અસર જોવા મળી નથી અને ઈઓનો ઉપદ્રવ યથાવત રહ્યો છે। ઈઓના આ ખતરનાક ઉપદ્રવથી વાલીઓ, શિક્ષકો અને ગ્રામજનોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે। ચોટીલાના પ્રાંત અધિકારી એસ.ટી. મકવાણા સાહેબ, જિલ્લા શિક્ષણ અધિકારી ટી.ડી.ઓ. સાહેબ તેમજ મામલતદાર સાહેબ તાત્કાલિક ધોરણે આ શાળાની મુલાકાત લઈ સ્થળ પર સર્વે કરે અને કોઈ શક્તિશાળી જંતુનાશક દવાનો છંટકાવ કરાવીને ઈઓનો સંપૂર્ણ નાશ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ગામજનો અને વાલીઓની અપીલ। 275 જેટલા ભૂલકાઓનું ભવિષ્ય અને આરોગ્ય જોખમમાં ન મુકાય તે માટે શિક્ષણ વિભાગ અને તાલુકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નક્કર કાર્યવાહી કરવામાં આવે જેથી શાળા ફરી પૂર્વવત શરૂ થઈ શકે। બ્યુરો રિપોર્ટ બાબુભાઈ ડાભી, SS2 ન્યૂઝ, ચોટીલા। આપણે ચોટીલા તાલુકાના જે ચિરોડા ઠાંગા તરીકે જે એલકેજીથી માંડીને 8 ધોરણ સુધીની નિશાળ આવેલી છે તેના સીધા દ્રશ્ય આપણે SS2ના માધ્યમથી બતાવી છે। પત્રકાર રિપોર્ટર બાબુભાઈ ડાભી, ચોટીલા। ત્યારે દર્શક મિત્રો, અત્યારે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આવેલી ચિરોડા ઠાંગામાં જ્યાં એલકેજી માંડીને 1 થી ધોરણ 7 સુધીમાં જ્યાં 2 દિવસથી બાળકોને પણ રજા દેવામાં આવી છે, ત્યારે એક જાતની ઉપદ્રવ જે યુવડ કહેવાય છે તે એ પણ અત્યારે તમે જુઓ કે આખી નિશાળમાં 2 માળ સુધી જો યુવડનો ઉપદ્રવ વધી રહ્યો છે, ત્યારે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે તાત્કાલિક ધોરણે ચિરોડા ઠાંગામાં તાત્કાલિક ધોરણે જિલ્લા શિક્ષણ અધિકારી કે પ્રાંત અધિકારી દ્વારા મુલાકાત લેવામાં અને સારામાં સારી જો દવા અહીંયા આપવામાં આવે તો નિશાળ અને બાળકોનું પણ ભવિષ્ય ન બગડે તે માટે પણ આપણે સીધા દ્રશ્ય SS2ના માધ્યમથી બતાવી રહ્યો છું। ત્યારે આપણે ચિરોડાની અમારી ટીમ જ્યારે SS2ની ટીમ પધારી ત્યારે આપણે જોયું કે આખી નિશાળમાં 2 માળ સુધી ક્યાંય બેસવાની જગ્યા ન હોય, જ્યાં લોબી છે તેમાં પણ યુવડીઓનો ઉપદ્રવ છે। આ કઈ જાતની યુવડ કહેવાય છે? લાખોની સંખ્યામાં પણ નહીં, પણ કરોડોની સંખ્યામાં આ નિશાળ ચારે બાજુ તમે જોશો, ગ્રાઉન્ડની બાજુમાં હોય કે ફ્લોરિંગની બાજુમાં હોય કે નિશાળોની ઓફિસોમાં પણ શિક્ષકો પણ આવે છે, પણ બાળકોને ભણાવી નથી શકતા। ત્યારે વાલીઓનો પણ વિરોધ હોય છે કે ત્યારે ચિરોડા ઠાંગામાં તાત્કાલિક ધોરણે આની તપાસ કરે, ઉગ્ર રજૂઆત કરીને સારામાં સારી દવાનો છંટકાવ કરે તો જ ભવિષ્ય જે વિદ્યાર્થી છે ગામ વિસ્તારમાંથી અને વાડી વિસ્તારમાંથી બાળકો પણ આવતા હોય છે। ત્યારે આપણે સીધા SS2ના માધ્યમની જ્યારે ટીમ પહોંચી ત્યારે તમે જોઈ રહ્યા છો કે આની તાત્કાલિક ધોરણે ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરી અને કોઈ સારી દવા જો આપવામાં આવે તો આપણે જે ભવિષ્ય નાના બાળકો ભૂલકાઓ છે તેને હમણાં જ આપણે કન્યા કેળવણી એક કાર્યક્રમ પણ ગયો, પણ તમે જોઈ રહ્યા છો મોટા પણ વાયદા કરે છે તાત્કાલિક ધોરણે આનું સર્વે કરી અને તાત્કાલિક આને દવાનો છંટકાવ આપે એવી, અને જે શિક્ષણ જે આપણે આરોગ્ય કેન્દ્રની જે ટીમ આવી હતી એમને પણ એનો છંટકાવ પણ કરેલો છે, પણ એનો પણ આભાર માન્યો। ત્યારે અમે પણ સીધા એના પાવડર પણ છાંટવામાં આવ્યો અને એની ટીમ પણ આરોગ્યની આવી, પણ તેનાથી કોઈ આનો યોગ્ય નિકાલ નથી મળેલો। ત્યારે એનું ઝીરો રિપોર્ટ કરવા માટે આજે SS2ની ટીમ જ્યારે ચિરોડાના જે ઠાંગાના વિસ્તારમાં આવેલી છે તેના સીધા દ્રશ્ય આપણને SS2ના માધ્યમથી બતાવી છે। પત્રકાર રિપોર્ટર બાબુભાઈ ડાભી, ચોટીલા।
તો ત્યારે આપણે સ્થાનિક લોકો જે શિક્ષકો છે તેને સીધા દર્શિયા એસએસટીના માધ્યમથી આપણે સીધા પૂછવી. ભાઈ આપણું નામ? મારું નામ દેગામા સંજય કુમાર મસાભાઈ, ચિરોડા ઠાંગા પ્રાથમિક શાળાનો આચાર્ય. અને આજરોજ બાળકોને બધાને આ ઈયળના ઉપદ્રવને કારણે આમ તો આવતીકાલથી મેં બાળકોને ટીપીઓ સાહેબની રજા લઈ મૌખિક જાણ કરી અને બાળકોને બધાને ઘરે મોકલી દીધેલા. આજે પણ હું અડધો કલાક વહેલો આવીને મેં પરિસ્થિતિ જોતા એ પરિસ્થિતિને કોઈ કાબુ લઈ શકાય એવી ન હોવાને કારણે એક પણ બાળકને મેં બોલાવેલા નથી અને બધા બાળકોને ઘરે છે. અને અમારા સ્ટાફ મિત્ર તરફથી તમામ પ્રયત્નો છે કે વોટ્સએપ દ્વારા કે અમારા દરેક ધોરણના ગ્રુપ દ્વારા લેસન મોકલવામાં આવશે અને જ્યાં સુધી આનો ઉપદ્રવ ઘટશે નહીં કે કોઈ યોગ્ય બેસે એવી કોઈ વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી બાળકની રજા રહેશે અને મધ્યાહન ભોજન પણ બનશે. અને આ સંદર્ભે મેં ગઈકાલે એટલે કે 20/7/2026ના રોજ અમારા શિક્ષણ અધિકારી ટીપીઓ સાહેબને પણ લેખિતમાં મેં દીધેલું અને મધ્યાહન ભોજન શાખા ચોટીલાને આપેલું અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચોટીલાને પણ આપેલું. અને આ પરિસ્થિતિ જ્યાં સુધી કાબૂમાં નહીં આવે ત્યાં સુધી એક પણ બાળકને બોલાવવાનો મારો નિર્ણય નથી. એટલે આ તકે હું ઉપલા અમારા સાહેબશ્રીને વિનંતી કરું કે આનો સર્વે કરી અને આની યોગ્ય કોઈ દવા હોય તો તાત્કાલિક ત્વરિત છંટકાવ કરવામાં આવે જેથી કરીને બાળકોનું શિક્ષણ જોખમમાં ન મુકાય અને અમે શિક્ષણ કાર્ય સારી રીતે કરી શકીએ. ત્યારે એસએસટીના માધ્યમથી આપણે જે શિક્ષકો છે બહેનોને પણ આપણે સીધા દર્શક કે તમારી નિશાળમાં વિશે શું કહેવા માંગો છો, આપણે બેનને પણ આપણે પૂછી. હા બેન, આપણું નામ? જ્યારે શિક્ષકો પણ અત્યારે નિવેદન દેવા માટે પણ જોઈ રહ્યા છો સીધા એસએસટીના માધ્યમથી બહેનો પણ ઇનકાર કરી રહ્યા છે, ત્યારે આપણે એસએસટીના માધ્યમથી બેનને પણ પૂછવી કે આ નિશાળોમાં ઉપદ્રવ છે ત્યારે આપણે બીજા શિક્ષક છે એને પણ આપણે સીધા એસએસટીના માધ્યમથી બતાવી રહ્યો છો. મારું નામ માલકિયા જયદીપ સૌજીભાઈ, ચિરોડા ઠાંગા પ્રાથમિક શાળામાં 1.5 વર્ષથી ફરજ બજાવું છું. તો નિશાળ વિશે ઉપદ્રવ આમ તો છેલ્લા 2 દિવસથી ઘણી બધી ઈયળનો ઉપદ્રવ મેં જોયો છે, પણ આટલા ટાઈમમાં મેં ક્યારેય આટલા નોકરીના સમય દરમિયાન મેં આટલી ઈયળ ક્યારેય જોઈ નથી. ઈયળને સર્ચ કરતા એવું લાગે છે કે યુટ્યુબ ઉપર કે ઘણી જગ્યાએ મેં સર્ચ કર્યું તો આ ઈયળ જો ખોરાકમાં જાય તો બાળકોના સ્વાસ્થ્ય ઉપર ઘણી બધી અસર થાય, એમને ઉલટી થઈ શકે છે, એમના શરીર ઉપર ખંજવાળ ઉપડી શકે છે. એટલા માટે અમે સાહેબને જાણ કરી, સાહેબે પણ ઉપલી કચેરીએ જાણ કરી અને એ હિસાબે સાહેબે બાળકોને અમે રજા આપી દીધેલી છે. હાલો, આપનું નામ? મારું નામ બાબુભાઈ મીઠાભાઈ ચૌહાણ છે. આજે શિરોડામાં જે યુવડીઓ વિશે શું કહેવા માંગો છો, આપણે વિદ્યાર્થીઓના વાલીઓનો? જો ઈયળનો ઉપદ્રવ ઓછો થશે તો અમે બાળકોને મોકલશું, નકર ઈયળ જાય ત્યાર પછી સાહેબ જે જજમેન્ટ આપે એના માટે. કેટલા દિવસથી બાળકો તમારા વિદ્યાર્થીઓને નિશાળે મોકલતા? 2 દિવસથી નથી મોકલતા. શું કારણ? આ ઈયળના ઓલેથી. હવે તમારી શું માંગ છે વિદ્યાર્થીઓને? અમારી એવી માંગ છે કે આ ઈયળ ઓછી થાય તે પછી અમે અમારા બાળકોને મોકલશું.